રેડ થઈ ગયા છે અને રાજ્યના 109 તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો સાંભેલાધાર શરૂઆત કરી છે, જેમાં રસ્તાઓ પર પાણી વહ્યા છે, નદીઓમાં પૂર આવ્યા છે, તો ક્યાંક શહેરી વિસ્તારોમાં લોકોને થોડી અગવડ થઈ રહી છે અને ત્યારે જ કેવા છે મુશળધાર મહેરના દ્રશ્યો આવો જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં મેઘાની મુશળધાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। શરૂઆત સાથે જ 109 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને ગુરુવારે સૌરાષ્ટ્રમાં સાંભેલાધાર મહેર વરસી। સૌથી પહેલા જૂનાગઢ જિલ્લાની વાત કરીએ। જિલ્લામાં ગુરુવારે મુશળધાર મહેર વરસી। ખાસ કરીને માંગરોળમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેશોદથી માંગરોળ જતા રોડ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। માંગરોળ તરફ જતા રસ્તા પર જાણે પૂર વહી રહ્યું હોય તેવો નજારો જોવા મળ્યો। જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં મુશળધાર બેટિંગના પગલે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું। માળિયા શહેર તો જાણે પાણીથી તરબોળ થયું, કારણ કે શહેરના રસ્તાઓ પરથી ઢીચણસમા પાણી વહેતા થયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। એક બાઇક ચાલક તો રસ્તા પરથી વહેતા પાણીમાં તણાતા બચી ગયા। 2 લોકોની મદદથી બાઇક બહાર કાઢવામાં આવ્યું, જ્યારે મેઘલ નદીમાં પણ પૂર આવ્યા છે, જેના કારણે ધરતીપુત્રોની ખુશીનો કોઈ પાર નથી રહ્યો, કારણ કે નદીમાં પૂર આવતા હવે પાણીની ઘટ નહીં રહે। સમગ્ર જિલ્લામાં સારા વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે, તો કેશોદના સોંદરડામાં આવેલા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં જ સ્થાનિક ખેડૂતોએ પૂરના વધામણા કર્યા હતા, કારણ કે વાવણી લાયક વરસાદ સાથે ડેમ છલકાઈ ગયો। જૂનાગઢની સાથે અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર મહેર વરસી। જો કે આ મહેર વચ્ચે ક્યાંક તંત્રની નિષ્ફળતાનો ભોગ આમ નાગરિકો પણ બન્યા। આ દ્રશ્યો વેરાવળના છે, જ્યાં સાયકલ પર બાળકને લઈને જતા વ્યક્તિ અચાનક જ ખાડામાં પડી ગયા હતા, કારણ કે ભારે વરસાદને કારણે રસ્તા પરનો ખાડો તેમને દેખાયો જ નહીં। સદનસીબે બંનેને નાની મોટી ઈજા પહોંચી। આ તરફ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સારા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો છલોછલ થયા હતા, જેથી ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા, કારણ કે લાંબી રાહ જોયા પછી હવે વાવણી થઈ શકશે। અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના લીલિયા અને વડિયામાં સારો વરસાદ પડ્યો। દ્રશ્યો લીલિયા શહેરના છે, જ્યાં વરસાદે આંખો મીચીને ધડબડાટી કરી। ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ અને ગલીઓમાંથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા। તો વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ જમાવટ વરસાવી। તાલુકાના વાવડી, અનીડા, ખાખરિયા, હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાયા પોપડા છલકાયા, તો વાવડી અને બરવાડા બાવળ ગામની નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી। ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ક્યાંક હળવો તો ક્યાંક સારો વરસાદ નોંધાયો। ખાસ કરીને વલ્લભીપુર તાલુકામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો હળિયાદ ગામના રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા, જેમાં કેટલાક લોકોએ આનંદ સાથે નહાવાની મજા પણ માણી। આમ જિલ્લામાં સારા વરસાદથી અન્નદાતાની ચિંતા દૂર થઈ। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।